નમસ્કાર, ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં હું ધ્વની આપનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, અત્યારે હાલ વિશ્વની નજર રશિયા અને યુક્રેન પર છે। જે સ્થિતિ અત્યારે હાલ યુક્રેનમાં જોવા મળી રહી છે, યુક્રેન એક સમયે ધમધમતું કહી શકાય કે આખો એક દેશ એ અત્યારે હાલ જે રીતે તબાહીના દ્રશ્યો આપણે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છે, સોશિયલ મીડિયાના માધ્યમથી જોઈ રહ્યા છે, હરેક દિલમાંથી એક જ અવાજ છે કે કોઈ પણ રીતે અને કેમ પણ કરી અને અહીંયા આખરે ક્યાંક ને ક્યાંક યુદ્ધ વિરામ હવે જોવા મળે। વાસ્તવિકતા એ જોવા મળી રહી છે કે સ્થિતિ યુક્રેનમાં સમયે સમયે હરેક કલાકે હરેક મિનિટે વધુ ને વધુ ગંભીર જોવા મળી રહી છે। તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને અહીંયા કહી શકાય કે ભાવુક દ્રશ્યો જોવા મળી રહ્યા છે, પરંતુ રશિયા હજી પણ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યું છે। સ્થિતિ જે રીતના જોવા મળી રહી છે, ચોક્કસ એક આશા હતી કે વાતચીતથી યુદ્ધ શરૂ થયા પછી પણ એવું હતું કે વાતચીતથી આખરે હવે ક્યાંક ને ક્યાંક નિવેડો આવશે, પરંતુ અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છીએ કે વાતચીતથી પણ અહીંયા યુદ્ધ પર વિરામ જોવા નથી મળી રહ્યું અને રશિયા સમયે સમયે વધુ ને વધુ આક્રમક બનતું જોવા મળી રહ્યું છે। અમેરિકાની જો વાત કરવામાં આવે તો એક વખતે અમેરિકા પણ ક્યાંક જે રીતે લડી લેવાના મૂડમાં હતું અને યુક્રેનની સતત સાથે ઊભું રહેલું આપણને જોવા મળતું હતું, પરંતુ હવે અમેરિકાએ પણ એવું કહ્યું છે કે અહીંયા જો રશિયા યુદ્ધ રોકે છે તો જે આર્થિક પ્રતિબંધો રશિયા પર લગાડવામાં આવ્યા છે તે અમે હટાવી દઈશું, પરંતુ રશિયા કેમ પણ કરી અને અત્યારે હાલ હવે પાછા વળવાના મૂડમાં નથી। અત્યારે હાલ રશિયા લડી લેવાના આક્રમક મૂડમાં જોવા મળી રહ્યું છે અને સાથે પરમાણુ હુમલાની પણ ચીમકી આપવામાં આવી રહી છે। ત્યારે આખું વિશ્વ અત્યારે એ જોઈને બેસી રહ્યું છે કે હવે આખરે આગળ આમાં શું થઈ શકે છે। આ બધાની વચ્ચે ભારત પણ સક્રિય ભૂમિકા ભજવી શકે છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અહીંયા શાંતિની અપીલ કરી છે। હવે આગળના દિવસો કેવા હશે? આજે 9મો દિવસ છે કે સતત રશિયા યુક્રેન પર હુમલો કરી રહ્યું છે, પરંતુ બીજી તરફ આપણે જોઈ રહ્યા છીએ કે ઘણી સામાન્ય રીતે સામાન્ય સમજની સાથે પણ આપણે અહીંયા કહી શકીએ છીએ કે અમુક બાબતોની સાથે જો આગળ વધવામાં આવે તો આ યુદ્ધ અટકી શકે છે, પરંતુ આ કોકડું આખું ક્યાં ગૂંચવાયું છે એ અહીંયા અત્યારે હર કોઈ સમજવા માંગી રહ્યું છે। પુતિનના મગજમાં આખરે શું ચાલી રહ્યું છે? અનેક વખત યુક્રેનના રાષ્ટ્રપતિ મીડિયા સમક્ષ આવ્યા છે અને અહીંયા શાંતિ માટે તેઓ કહી રહ્યા છે, પરંતુ કેટલીક શરતો માટે જો તેઓ માની જાય તો અહીંયા જ અંત આવી શકે તેમ છે, પરંતુ તેમ છતાં આટલું સરળ હોવા છતાં હજી પણ સ્થિતિ સામાન્ય બનતી જોવા નથી મળી રહી। ત્યારે મંશાઓ શું જોવા મળી રહી છે વિશ્વના અનેક દેશોની અને સાથે રશિયા અને યુક્રેનની, તે સમજવાનો આજે આપણે પ્રયત્ન કરીશું અને આ ચર્ચા માટે અત્યારે હાલ મારી સાથે જોડાયા છે જયદેવ જોશી અને સાથે હરેન ગાંધી કે જેઓ બંને રક્ષા વિશેષજ્ઞ છે। બંને મહેમાનોનું સ્વાગત છે। જયદેવ સર, ખાસ કરી અને સ્થિતિ હજુ પણ તંગ જોવા મળી રહી છે। જે રીતે આજે 9મો દિવસ છે, યુદ્ધ ન થાય એવું સૌ કોઈ વિચારી રહ્યા હતા, પરંતુ વિવાદ આખરે યુદ્ધમાં પરિણમ્યો। યુદ્ધ થયું ત્યાર પછી એવું હતું કે રશિયા માટે આ ખૂબ જ સામાન્ય સ્થિતિ રહેશે કે યુક્રેનને કઈ રીતે પછાડવું, પરંતુ યુક્રેન પણ સામે જવાબ આપી રહ્યું છે અને આજે 9મો દિવસ છે। આ જે સમીકરણો અહીંયા જોવા મળી રહ્યા છે એને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? 9મા દિવસે પણ એવું કેવું અઘરું છે કે હજી આ તંગદિલી, આ યુદ્ધ, આ આક્રમણ કેટલા દિવસ ચાલશે? બની જે પહેલો દિવસ હતો યુદ્ધનો અને ત્યારે આપણી ચેનલના માધ્યમથી ફોન ઇનમાં કે પછી બીજા કાર્યક્રમ થ્રુ આપણે વાત થતી ત્યારે લગભગ દરેક વ્યક્તિ, દરેક રક્ષા વિશેષજ્ઞ નહીં, દરેક વ્યક્તિ જે રશિયાનું મિલિટરી માઇટ જાણતું હોય અને યુક્રેન કરતા એ રશિયા કેટલું મજબૂત હોય એ સમજતા હોય, એ સૌ કહેતા હતા કે આ એક અઠવાડિયાનો ખેલ માત્ર છે, પણ હવે એ બન્યું નથી। એ બનવાના કેટલાય કારણો છે જે આપણે પૂછ્યું કે શું શું પરિબળો છે। રશિયા તેની ફૂલ સ્ટ્રેન્થ સાથે એટેક નથી કરી રહી। છેલ્લા 3 દિવસે આપણે સૌએ બ્રેકિંગ જોઈએ છીએ કે બોર્ડર ઉપર 64 કિલોમીટર લાંબો એક કાફલો ઉભો છે। હરેનજી આપણી સાથે છે, એરફોર્સમાં છે। હરેનજી આપણે કહી શકશે કે આપણે પણ સૌ જે જોતા હોઈએ ધ્વની પરેડના ફોર્મમાં ફાઇટર પ્લેન્સ જ્યારે ઉડે ત્યારે અલગ અલગ ફોર્મેશન્સમાં ઉડતા હોય છે। આ પ્રકારના ફોર્મેશનમાં ઉડીને કાર્પેટ બોમ્બિંગ કે પ્રિસિશન બોમ્બિંગ કરતા હોય એવું એરફોર્સે હજી પણ કર્યું નથી। એ અધકચરું છે। એરફોર્સની શક્તિ ખૂબ જ વિનાશક છે, એ પણ થયું નથી।
એરબોર્ન ઓપરેશન્સ, એટલે કે પ્લેન અને હેલિકોપ્ટરમાંથી સૈનિકો નીચે ઉતરે અને કીવમાં આવે, એ પણ કદાચ લડાઈના 5મા કે 6થા દિવસે બન્યું. એમ્ફીબિયસ ઓપરેશન બ્લેક સી, દક્ષિણમાં દરિયામાંથી, એ પણ આપણે ગઈકાલે જોયા. આ બધી બાબતો સાથોસાથ યુક્રેનને નબળું આંકવાની ભૂલ આપણા રક્ષા વિશેષજ્ઞોથી માંડીને પુતિન પણ કરી ગયા. યુક્રેન, આપણે સાચા ખોટામાં ન પડીએ, કોણ સાચું કોણ ખોટું, ખરાબ જ છે માનીએ, એક આત્મ જેના સૈનિકો માત્ર નહીં, ત્યાંના નાગરિકો પણ 18 થી 60 વર્ષના સૌ, જેને રાઇફલ ક્યારે નહીં ઉપાડી હોય, એ લોકો પણ વોલેન્ટિયર કરીને લડે છે. તો રશિયાની આ થોડી ઓછી ઝડપ અને આક્રમકતા, કદાચ એનામાં રશિયાનો EU, અમેરિકા, નેટોનો ડર હોય, એ પણ યુક્રેનની ધાર્યા કરતા વધારેની બહાદુરી અને વચ્ચેના બધા વિધાનો, વાતચીતો, એના કારણે આ 9મા દિવસે પણ એક એવું અઘરું છે કે હજી આ યુદ્ધ કેટલો લાંબો સમય ચાલશે. લેટ અસ ઓલ પ્રે કે સેનિટી પ્રિવેલ્સ, કોઈ વાર્તા થાય. 2 રાઉન્ડ થઈ ચૂક્યા છે, અને કોઈ નિર્ણય પર પહોંચે, પુતિન ગીવ અપ કરે અને શાંતિ સ્થાપે. જી બિલકુલ. હરેનભાઈ, આપની પાસે આવવા માંગીશ. આપ આ સ્થિતિને કેવી રીતે જોઈ રહ્યા છો? રશિયા આક્રમક મૂડમાં છે, પરંતુ એ ધારે તો જલ્દીમાં જલ્દી યુક્રેન પર કબજો પણ મેળવી શકે છે, અને સાથે અહીંયા પરમાણુ હુમલાની અનેક વખત ચીમકી ઉચ્ચારી છે. આશા રાખીએ કે આ પરિસ્થિતિનું નિર્માણ ન થાય, પરંતુ આ પણ આગળ વધવું અને પાછું જવું, શું આ પણ એક રશિયાની સ્ટ્રેટેજીનો ભાગ આપણે માનવો જોઈએ? ડેફિનેટલી અત્યારે જે રશિયા કરી રહ્યું છે એને પ્લાન સાથે ચાલી રહ્યું છે. કદાચ આપણને બધાને ખબર નહીં હોય કે દુનિયાના દરેક લોકોને ખબર નહીં હોય કે યુક્રેન કેટલું ફાઇટ આપી શકશે, પણ રશિયાની જે લીડરશિપ છે, વ્લાદિમીર પુતિન સાહેબ અને એમની જે લીડરશિપ છે, એમને ક્યાંક ને ક્યાંક હશે તો ખબર હશે કે યુક્રેન કેટલો સામનો કરી શકશે. એટલે જ એમણે આવી સિસ્ટમેટિક એટેક કરેલા છે. પહેલા આઉટસ્કર્ટ્સમાં એટેક કર્યા, પહેલા બોર્ડર ઉપર એટેક કર્યા, પછી આઉટસ્કર્ટ્સમાં કર્યા. પહેલા એરબોર્ન એટેક જ હતા, પછી ધીરે ધીરે આગળ વધ્યા. ત્યાં સુધી એમનું આર્મીની ખાલી પહેલા એરફોર્સથી જ એટેક થતા હતા, અને જે ગ્રાઉન્ડ ટુ એર અને ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ જે મિસાઇલ્સ ને, જે લોંગ ડિસ્ટન્સ મિસાઇલ્સ ને વેપન્સ કહેવાય, એના વડે ફાયરિંગ થયું હતું. એના પછી એના સૈનિકો અંદર પ્રવેશ થયા છે. એટલે રશિયા જયારે આગળ વધી રહી છે, એ ખૂબ સિસ્ટમેટિક આગળ વધી રહી છે. એના પ્લાન ડેફિનેટ છે, અને આખી દુનિયા કોઈ પણ કે પણ એમનું જે પોતાનું જે વોર પ્લાન છે, એ વોર પ્લાન પ્રમાણે જ આગળ વધી રહ્યા છે. અને ડેફિનેટલી એક ખાસ વાત જે અત્યારે આખી દુનિયાને સતાવી રહી છે કે ન્યુક્લિયર રેડિયેશન ચાલુ થઈ ગયું છે, ત્યાં આગ લાગી ગઈ છે, અને કદાચ જો એમાં બ્લાસ્ટ થઈ જશે તો યુક્રેન તો ખતમ થશે, પણ રશિયાને પણ પ્રોબ્લેમ થશે, અને યુરોપના કેટલાય કન્ટ્રી એમાં હોવાઈ જશે. પણ તમને સાચું કહું તો જ્યારે ન્યુક્લિયર પ્લાન્ટ બનાવવામાં આવે છે, ત્યારે એક કોઈ ઘર કે મહેલ બનાવવામાં આવે એવું નથી હોતું. આજકાલ તો ઘર બનાવીએ તો પણ ભૂકંપ પ્રતિરોધક આપણી ક્ષમતા રાખીએ છીએ. જ્યારે આ ન્યુક્લિયર પ્લાન્ટ બનાવવામાં આવે કે જેમાં થોડી ઘણી પણ તકલીફ થાય તો દુનિયા વિનાશના હારે આવી જાય. એટલે આવું ન્યુક્લિયર પ્લાન્ટનું જ્યારે કન્સ્ટ્રક્શન થાય છે, ત્યારે એના આવા જે નાના નાના એટેક હોય, એનાથી કોઈ પણ જાતની કુદરતી આફત, એ ભૂકંપ હોય, લાવા હોય, પૂર આવે, આવી સ્થિતિમાં કે જે મેન હોનારત કહેવાય, બોમ્બાર્ડિંગ થાય, આવા બધામાં પણ એને કવચ બને એવી રીતે તૈયાર કરવામાં આવી રહ્યું છે. હા, ન્યુક્લિયર પ્લાન્ટની જોડે જે કંઈક આગ લાગી તે બધું બરાબર છે, પણ અત્યારે જે યુક્રેનના પ્રેસિડેન્ટ છે ઝેલેન્સ્કી, એ પોતે પહેલા ખૂબ જ સારા એક્ટર પણ હતા. એટલે એ એમની પોતાની જે પણ પ્રતિભા અને એક્સપિરિયન્સ છે, એનો દુનિયાની સિમ્પથી મેળવવા માટે અને પોતાના દેશના નાગરિકો અને સૈનિકોનું જોશ વધારવા માટે એમ કેમ પ્રકારે બધા જ પ્રયત્ન કરે છે. અને આ ન્યુક્લિયર રેડિયેશન થઈ જશે, બ્લાસ્ટ થશે, આ જે બધી એ ખરેખર ક્યાંક ને ક્યાંક દુનિયા રશિયાને કંટ્રોલમાં લાવે, કંટ્રોલ કરે, એના માટેની વાત છે. બટ આઈ એમ વેરી શ્યોર. અને બીજી સારી વાત એ છે કે ચલો અત્યારે ચેર્નોબિલ રશિયાના કંટ્રોલમાં આવી ગયું છે, એ બહુ મોટી વાત છે. હું આને એક પોઝિટિવ દ્રષ્ટિથી દેખું છું. જો કદાચ એના માટે રશિયા અને યુક્રેન હજુ પણ ફાઇટ કરતા હોત, અને જો એની સંભાવના હતી રેડિયેશનની, પણ ત્યારે રશિયાના કંટ્રોલમાં છે, અને રશિયા ઇઝ ડેફિનેટલી વેરી રિસ્પોન્સિબલ સ્ટેટ. પણ આ યુદ્ધ માટેનું પૂરેપૂરું આનું જવાબ જગત જમાદાર જેને કહીએ છીએ આપણે, એ અમેરિકા એટલી ખરાબ ના હોત તો એને નાટોને ભેગા ના કર્યા હોત,
અને નાટોના જે પહેલા 12 કન્ટ્રી હતા અત્યારે 30 સુધી પહોંચી ગયા. નાટો હંમેશા એવું રિઝોલ્યુશન પાસ કરે છે કે હવે બીજા એક પણ કન્ટ્રી અમારી પાસે નહીં આવે, અને પછી એક એક કન્ટ્રીને ઉમેરતી જાય છે. આપણે રશિયા ઉપર જ આશા રાખીએ છીએ. કેમ નાટો આવું નક્કી નથી કરતી? કેમ અમેરિકા ભાઈ તમે યુદ્ધ નહીં કરતા, યુક્રેન પર એટેક નહીં કરતા, નાટોમાં નહીં સમાવીએ? રશિયાના જે પ્રેસિડેન્ટ છે એમની ડિમાન્ડ તો આ એક જ હતી. એટલે હું માનું છું ત્યાં સુધી હજુ પણ પરમાણુ પણ ડર નથી. પરમાણુ એટેકનો કદાચ ડર હોય. અને બીજું કે યુદ્ધ ક્યારે થાય? જ્યારે બંને દેશો પાસે ન્યુક્લિયર કેપેબિલિટી હોય. તમને ખબર છે કે 2014 ની અંદર જ્યારે યુક્રેનને કોઈ એક છૂટી કોડી પણ આપવા તૈયાર નહોતું, ત્યારે રશિયાએ એને અબજો રૂપિયા આપીને ન્યુક્લિયર કેપેસિટી લઈ અને એમને આર્થિક રીતે બેલઆઉટ કરેલા છે. એટલે એ વખતે યુક્રેન પાસે કોઈ કેપેબિલિટી નહોતી, પણ એની પાસે ન્યુક્લિયર રિએક્ટર તો છે જ. એ રિએક્ટર પાવરના જે પ્રોડક્શન માટે હોય છે, નહીં કે આવી રીતે યુદ્ધના શસ્ત્રો બનાવવા માટે કે એટમ બોમ્બ બનાવવા માટે. એટલે યુદ્ધ થવાની શક્યતા ઓછી છે. હા, કદાચ આખો દેશ જો રશિયાને ક્યાંક ને ક્યાંક ટાઈમ આઉટ કરવા તૈયાર થાય અને મરતા ક્યાં નહીં કરતા એવી એક કહેવત છે હિન્દીમાં, એના પ્રમાણે પુતિન સાહેબ પણ ક્યારેક કદાચ જો આવું કોઈ એટેક કરે તો ના નહીં, પણ મને લાગે છે કે પરમાણુ યુદ્ધની કે પરમાણુ એટેકની સંભાવના ખૂબ જ ઓછી છે. હમણાં જયદેવભાઈએ કીધું કે રશિયા હજુ પોતાની કમ્પ્લીટ કેપેસિટી સાથે નથી લડી રહી. આઈ એમ વેરી શ્યોર કે રશિયા અત્યારે જે ફાઇટ કરી રહી છે એ એની મેક્સિમમ 25 કે 30% કેપેસિટી સાથે ફાઇટ કરી રહી છે. એનું એક કારણ એ પણ છે કે અમેરિકા અને નાટો દેશ જો કદાચ ભૂલથી પોતાની ગણતરી પ્રમાણે કે કોઈ પણ રીતે ભાન ભૂલીને એ પણ જો રશિયા સામે એટેક કરે તો રશિયા એનું જે રિસોર્સ છે એનું અત્યારે મેનેજમેન્ટ કરી રહ્યું છે. રશિયાએ એની પણ તૈયારી ડેફિનેટલી કરી રાખી હશે કે કદાચ આમાંથી બીજું કોઈ દેશ આપણી સામે આવે તો એને કેવી રીતે કરવું. અને તમને જાણીને આપણે બધાને એક જાણીને આશ્ચર્ય લાગશે કે જ્યારે હમણાં 2 દિવસ પહેલા વોટિંગ થયું તો 35 દેશોએ એ વોટિંગમાં ગેરહાજર રહ્યા હતા, એમાં ઇન્ડિયા પણ. અને એમાં 35 દેશો ગેરહાજર રહ્યા. એટલે આપણે ખાલી રશિયાની કેપેસિટી નહીં વિચારીએ, પણ જ્યારે એનો સપોર્ટિંગ સ્ટેટ છે એમની પણ કેપેસિટી આપણે વિચારવી રહી. એટલે આમાં તો એક જ છે કે અમેરિકા જો પોતાની મનસા થોડી આટલી બધી લાલચુ લોભી ના થાય અને જગતના જમાદાર બનાવવાની જે કોશિશ કરે છે ના કરે, અને નાટો કન્ટ્રી પોતાના જ વિકાસ માટે જો વિચાર કરશે તો આ યુક્રેન અને રશિયા બહુ જલ્દી શાંત થઈ જશે એવું મને લાગે છે. જી બિલકુલ. જયદેવભાઈ, આપની પાસે આવવા માંગીશ. ખાસ કરી અને તમામ લોકો અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરી રહ્યા છે, પરંતુ કદાચ જો શરૂઆતથી અમેરિકા યોગ્ય ભૂમિકા ભજવત અથવા તો અમેરિકા મુદ્દાથી બહાર રહ્યું હોત તો કદાચ આ સ્થિતિનું નિર્માણ ન થયું હોત. આ પણ એક વાસ્તવિકતા છે. જે રીતે પહેલાં યુક્રેનની સાથે રહેવાની વાત કરી, ત્યાર પછી જે કહેવામાં આવ્યું કે અમે ડિરેક્ટ સેના નહીં મોકલીએ, અલબત્ત અહીંયા તેઓ મદદ કરી રહ્યા છે, પરંતુ જે એક ડિરેક્ટ મદદની વાત હતી તેનાથી અહીંયા અમેરિકાએ પગ પાછા ખેંચ્યા છે. અને હવે તો એવું કહ્યું છે કે રશિયા જો યુદ્ધ રોકે તો અહીંયા અમે જે આર્થિક પ્રતિબંધો છે હટાવી લઈશું. તો શું હવે અમેરિકા પણ ક્યાંક રશિયાના આક્રમક વલણથી ડર્યું છે, અથવા તો ક્યાંક અમેરિકા પણ હવે પગ પાછા ખેંચવાની નીતિ અપનાવી રહ્યું છે? આ સમીકરણને તમે કેવી રીતના જોઈ રહ્યા છો? જી ધ્વનિ, આપણે સમજીએ કે રશિયા વર્સિસ અમેરિકા એક અલગ વાત છે અને અત્યારની અમેરિકાની ખુદની સ્થિતિ જે છે એ અલગ છે. એક સમયનું જગત જમાદાર અમેરિકા કદાચ આજની તારીખમાં પોતે એટલું મજબૂત છે એવું કહી ના શકાય. કદાચ છેલ્લા કેટલાય દશકાઓમાં સૌથી નબળા કહી શકાય એવા રાષ્ટ્રપતિ ત્યાં છે, જે શર્મનાક રીતે અફઘાનિસ્તાનમાંથી તેમણે પીછેહટ કરી, લોકોને તાલિબાનીઓના હાથે મરવા મૂક્યું, પણ ઓછું હોય તો જાણે પ્લેનમાંથી ટપોટપ પડીને મરી જાય એ સ્થિતિનું ઊભું કર્યું નિર્માણ અમેરિકાએ. એ જોતા અમેરિકા માટે બસ થઈ ગયું છે. છેલ્લો પોઈન્ટ અમેરિકા સાઈડથી કે હવે અમેરિકી નાગરિકો અને ખાસ કરીને ત્યાંની આર્મ્ડ ફોર્સિસ એ વાત ઉપર દ્રઢ છે કે અમે અમારા દીકરાઓને, અમારા સૈનિકોને પારકી ભૂમિ, પારકી લડાઈ ઉપર શહીદ થવા માટે સૈન્યમાં ભરતી નથી કરતા ને અમે નહીં કરીએ. હવે વાત રહી અમેરિકાની વર્સિસ રશિયા. રશિયા અને અમેરિકા વચ્ચે જો યુદ્ધ થાય અને બંને લોકો હોય તો લગભગ સરખામણીએ આવે આ બંને દેશો એવું છે. અમેરિકા જે વધારે, એ શબ્દ આપણે વાપરીએ તો કૂદતું હોય છે,
એ કૂદતું હોય છે એ નાટોના જોરે કૂદતું હોય છે અને એના સાથી રાષ્ટ્રોના જોરે કૂદતું હોય છે. એ ત્યાં કૂદે છે જ્યાં તેનો સ્વાર્થ હોય. એ કુવેત હોય કે જ્યાં ઓઇલ હોય, યા અફઘાનિસ્તાન હોય કે જ્યાં એશિયા પરનું પ્રભુત્વ હોય. આમાં એવું કંઈ કશું હતું નહીં. એક સબળો સામે દુશ્મન હતો. બીજું, કેટલા નિરર્થક આપ લાગો જ્યારે તમે એક તરફ તો સેન્કશન મોડા લગાવો. ઝેલેન્સ્કી ગડગડીને કહેતા રહ્યા, મ્યુનિક સિક્યોરિટી કોન્ફરન્સ થઈ આક્રમણના 3-4 દિવસ પહેલા કે સેન્કશન લગાવો લગાવો લગાવો, ત્યારે ના લગાવો. પછી તમે લગાવો છો, એ પણ જાણે અપૂરતા છે એવા લગાવો છો. અને હવે ઘણીએ જાણે પડીને કે રશિયા જો કહેશે તો હવે અમે સેન્કશન્સ પાછા ખેંચી લઈશું. તો આ એક નબળા પડી ગયેલા, ખોખલા થયેલા અમેરિકાનું જે દ્રષ્ટાંત છે. વાત રહી નેટોની, નેટો રાષ્ટ્રો સપોર્ટ કરશે યુક્રેનને. યુક્રેન માટે આ એક મૃગજળ જેવું હતું. આ યથાર્થ ક્યારેય થવાનું નહોતું, કારણ કે યુક્રેન ક્યારેય નેટોનું સદસ્ય હતું જ નહીં. જ્યારે વચ્ચે વાતો થઈ ત્યારે પણ એમ થઈ હતી કે આનાથી વધારે પૂર્વમાં તમારે મેમ્બર નથી બનાવવાના. એ સ્વીકાર્યા પછી એ કરવું. પારકા લોકો આવીને મદદ કરશે મને, એ યુક્રેન જે રહ્યું આશામાં, એના કારણે આ બધું બગડ્યું. યુક્રેનનું નુકસાન થશે, રશિયાનું નુકસાન થઈ રહ્યું છે, વિશ્વ શાંતિ ભંગમાં છે, પણ અમેરિકાની શાખ ચોક્કસપણે ધ્વનિ ડાઉન થઈ છે આ વખતે. પણ જયદેવભાઈ, ખાસ કરી અને જે સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે, પહેલા પુતિન તરફથી કહેવામાં આવ્યું હતું કે અમે અહીંયા સિવિલિયન્સને નુકસાન નહીં થાય એની પૂરી તકેદારી રાખીશું, નાગરિકોને નુકસાન નહીં થવા દઈએ, અને કદાચ આજે પણ ક્યાંક એ જ માઇન્ડસેટ સાથે આગળ વધતા હશે. પરંતુ ઇનફેક્ટ આપણે જોયું છે કે યુક્રેનમાં ઘણા બધા નાગરિકોના પણ અહીંયા મોત થયા છે. રશિયા જે રીતે અનેક વખત પ્રયત્ન છતાં પણ નથી પાછું વળવાનું અહીંયા નક્કી કરીને બેઠું હોય એવું ક્યાંક લાગી રહ્યું છે. ત્યારે વિશ્વ લેવલે ક્યાંક અહીંયા પુતિનની છબી પણ ખરડાઈ રહી છે. એક તાનાશાહ તરીકેની છબી આવે તેવા પ્રયત્નો અનેક દેશોના રહ્યા છે, એ આપણે માની શકીએ કે કેમ? ચોક્કસપણે વિશ્વ ઇતિહાસમાં કદાચ હિટલરનું નામ પેલું લખાશે તો બીજું ત્રીજું નામ તો પુતિનનું લખાય એવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું હોય એવું કહી શકાય. પુતિન સંપૂર્ણ રીતે સાચા કે સંપૂર્ણ રીતે ખોટા છે એ જજમેન્ટ કરવું હજી થોડું વહેલું કહેવાશે. પણ નાગરિકોને બચાવી શકાય, એમનો ટાર્ગેટ ન થાય એ કહી શકાય. અને વન્સ અગેન આઈ સે કે હરેનજી આપણી સાથે છે, એરફોર્સ વિશે ઘણું જાણે છે. જો એરફોર્સ ઈચ્છે તો એ લોકો 100% નાગરિક ઠેકાણાઓને બાયપાસ કરી શકે, એને સુરક્ષિત રાખી શકે. પણ આ યુદ્ધ છે, થોડું ફિલ્મી લાગે, થોડું શાયરી જેવું લાગે, બટ એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર. અને પુતિને જે નક્કી કર્યું છે, પુતિન મતાંધ છે, આક્રમણકારી છે, બધું સ્વીકાર્ય છે. પણ ઇટ ઇઝ સેડ કે જ્યારે પહેલી વાર બંદૂકની ગોળી નીકળે છે લડાઈની, એની સાથોસાથ જ કોમન સેન્સ અને માન સન્માન, લાગણીઓ, માનવતા ખતમ થઈ જતી હોય છે. એટલે એ જે કરે છે એ એના પ્રમાણે જાયજ છે, પણ અવોઇડ કરી શકાય એમ છે, કરવું જોઈએ. અને લડાઈ પછી પણ રશિયનોને જો સારું ભવિષ્ય આપવું હશે પુતિને, તો પુતિને એટલીસ્ટ નાગરિક થાણાઓ ઉપર, નાગરિક રહેઠાણ વિસ્તારમાં એટેક ના કરવો જોઈએ. જી બિલકુલ. હરીભાઈ, આપનું શું માનવું છે? સ્થિતિ એ રીતના બનતી હશે કે અહીંયા સેનાએ પણ આક્રમક બનવું પડતું હશે? કદાચ આ પ્રકારના આદેશની સાથે તો રશિયન સેના આગળ નહીં વધતી હોય કે અહીંયા નાગરિકોને ટાર્ગેટ કરીએ. ડેફિનેટલી જ્યારે એક સપોઝ તમે કારગિલ યુદ્ધમાં હતા તો એવું નથી કે પાકિસ્તાનનો એક સૈનિક છે મારો દુશ્મન છે, હું મારા દેશ માટે લડું છું અને એ એના દેશ માટે લડે છે, બરાબર છે. હું શહીદ થઈશ તો મારા દેશ માટે શહીદ થઈશ, એ શહીદ થશે તો એના દેશ માટે શહીદ છે. પણ જ્યારે પોતાના દેશ માટે લડતા હોઈએ છે ત્યારે એક મિલિટરીની સિસ્ટમ હોય છે, મિલિટરીમાં એક રૂલ હોય છે કે there are two rules in military. Number one, if boss is always right, and number two, if he is not right, refer rule number one. એટલે આ બહુ સીધી વાત છે કે જ્યારે તમે એક યુદ્ધમાં જઈ રહ્યા છો ત્યારે તમારે પોતાની બુદ્ધિનો બહુ લિમિટેડ ઉપયોગ કરવાનો હોય છે, પણ તમને જે આદેશ આપવામાં આવે છે તમારા કમાન્ડર તરફથી, જે વર્તમાન પ્રમાણે આદેશ આપવામાં આવે છે એમાં આગળ વધવાનું છે. ક્યાંક એવી વાત જાણવા મળી છે કે જ્યારે રશિયન સૈનિકો આટલો મોટો કોન્વોય આગળ આવતો હતો ત્યારે પહેલા એવી વાત હતી કે યુદ્ધ અભ્યાસ માટે જાય છે, નહીં કે યુદ્ધ માટે જાય છે. એટલે એના અમુક જે એની પ્લાટૂન હતી, જે બ્રિગેડ હતી, એ બધી કદાચ યુદ્ધ અભ્યાસ
સાથે યુદ્ધની શક્યતાઓ ઓછી હતી તો પણ આગળ વધી રહી હતી અને પછી એ શક્યતાઓ યુદ્ધમાં ફેરવાઈ ગઈ. આ વાત જુદી છે. પણ વોર માટે હું તમને કહી દઉં તો એક દેશના યુવાનો બીજા દેશના યુવાનો સાથે જેમને ઓળખતા પણ નથી એમની સાથે મારો કાપોની લડાઈ કરતા હોય છે અને એમાં જે મરો થાય છે એકબીજાના દેશના યુવાનોનો થાય છે, નાગરિકોનો થાય છે. પણ જેણે આ વોર પ્લાન કરે છે એ લોકો હંમેશા સેફ જ હોય છે. જેવી રીતે તમે પુતિન સાહેબ લઈ લો કે ઝેલેન્સ્કી લઈ બાઇડન લઈ લો, ખરેખર પર્સનલી નથી. પણ વાત એમ છે કે યુવાનો અને નાગરિકો જ વોર કરે છે. જેઠુભાઈ બહુ સારી વાત કીધી કે એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર. અને જ્યારે યુદ્ધ થાય છે ત્યારે ખરેખર એ ખૂબ એકદમ પ્રિસિઝન ફાયરિંગ દરેક નાના મોટા લેવલ પર એ 2 દિવસ પહેલા પણ નાગરિકોને આવી સલાહ આપી હતી કે તમે જો કીવ શહેરમાં હો તો તમે ખાલી કરી દેજો, ત્યાં સેફ જગ્યાએ જઈ રહેશો. અને ખબર જ છે જેવી રીતે અમુક આપણે વિદ્યાર્થીઓ ફસાઈ ગયા છે તો આપણી ઇન્ડિયન એમ્બેસીએ 15 તારીખથી શરૂઆત કરી દીધી હતી કે કોમર્શિયલ ફ્લાઇટ ચાલુ છે અને વિદ્યાર્થીઓ અહીંયાથી જઈ શકે છે. અને આવી રીતે ઘણા વિદ્યાર્થીઓ નીકળી ગયા. હેમખેમ અત્યારે ક્યારના અઠવાડિયું થઈ ગયું એમને એમના ઘરે પહોંચે અને અમુક વિદ્યાર્થીઓ ફસાઈ ગયા છે. એના બધા બહુ કારણો હોઈ શકે. આપણે કોઈ પણ વિદ્યાર્થીને એના માટે જવાબદાર ઠેરવતા જ નથી. પણ સિચ્યુએશન એવી હતી ક્યાંક એવો આર્થિક રીતે આવી શકે એવા નહોતા, ક્યાંક યુનિવર્સિટી એમને માન્યું હતું. એટલે આ બધી દેશોમાં વિદેશના આટલા બધા નાગરિકો પણ ત્યાં ફસાયેલા છે. એટલે કદાચ કોઈ નાગરિક મરે છે યુદ્ધની અંદર તો આપણે કોઈ એક દેશને જવાબદાર ઠેરવવા એ યોગ્ય નથી. પણ અત્યારે નાટો કન્ટ્રી અને અમેરિકા કોઈને કોઈક રીતે પુતિનને ખરાબ ચિતરવાના પૂરેપૂરા પ્રયાસો કરે છે. એમની કેપેસિટી પ્રમાણે પૂરેપૂરો પ્રયત્ન કરે છે કે શક્ય હોય એટલી સિમ્પથી યુક્રેન પાસે રહે અને દેશના દુનિયાના અને એમાં રશિયાના નાગરિકો પણ પુતિનની અગેન્સ્ટમાં જાય આવો પ્રયત્ન બધા જ કરે છે. હું ધ્વની અમે ખાસ વાત જણાવીશ કે આ જે યુદ્ધ થઈ રહ્યું છે એ ખાલી રશિયા અને યુક્રેનની બોર્ડર પર નથી થઈ રહ્યું. આ યુદ્ધ ડિપ્લોમેટિક લેવલે ઓલ ઓવર વર્લ્ડમાં તો ફેલાઈ ચૂક્યું છે. પણ એની સાથે જે સાયબર વોર છે, જબરજસ્ત સાયબર વોર થઈ રહ્યું છે અને એની અંદર વધારે ભાગના દરેક દેશો કામે લાગેલા છે. અમેરિકા કદાચ યુક્રેનને આવી રીતે મદદ નહીં કરતું હોય પણ એની જે જાસૂસી સંસ્થા છે અને એની સાથે એના જે સાયબર એક્સપર્ટ છે, એના હેકર્સ છે, આ બધા જ રશિયાને કોઈક રીતે એની સિસ્ટમને ખોરવવામાં, એની ઇન્ફોર્મેશન જાણવામાં, એના પ્લાન જાણવામાં પૂરેપૂરી રીતે મદદ કરે છે. તો રશિયા અને એના પણ જે સહાયક દેશો છે એ પણ આ સાયબર વોરની અંદર પણ એટલા જ ભાગ લઈ રહ્યા છે અને રશિયા એટલે એ પ્રમાણે પણ ટક્કર આપી રહ્યું છે. એટલે આ યુદ્ધ અત્યારે ખાલી સરહદ પરનું યુદ્ધ નહીં રહેતા, એની જે અસર છે એ ડેફિનેટલી વૈશ્વિક થઈ ચૂકી છે. ચોક્કસ એ પ્રયત્ન થઈ રહ્યા હશે સાયબર માધ્યમથી પણ અને જમીની સ્તરે પણ કે આખરે કયા દેશની હવે કઈ સ્ટ્રેટેજી અહીંયા રહેવાની છે. જયદેવભાઈ આપની પાસે આવવા માંગીશ. બધાની વચ્ચે યુક્રેન તરફથી પણ અનેક વખત ભાવુક ભાષણો કરવામાં આવ્યા અથવા તો સ્પીચ સામે આવી, પરંતુ અહીંયા યુક્રેન પર જે રીતે આક્ષેપ થઈ રહ્યો છે કે સ્થાનિકોનો ઉપયોગ ચોક્કસ ઉદ્દેશ્ય માટે કરવામાં આવી રહ્યો છે, આ બાબતને એક તો આપ કેવી રીતના જોઈ રહ્યા છો અને આપણે આશા રાખીએ કે આવનારો જે સમય છે એમાં વાતચીતથી અહીંયા નિરાકરણ નીકળે તો શું અહીંયા રશિયા પોતાની જે મૂળભૂત માંગણીઓ છે તેની પર જ સ્ટીક રહેશે કે હજી પણ કડક માંગણીઓની સાથે તેઓ જોવા મળી શકે તેમ લાગી રહ્યું છે? જી, આપે જે પૂછ્યું રશિયાની જવાબ પહેલા આપી દઉં કે બે માંગણીઓ એ નિશ્ચિત અને એ છે કે ઓપન એન્ડેડ છે, એમણે ખુલ્લું રાખ્યું છે. પુતિને જ્યારે એડ્રેસ કર્યું હતું એમણે કીધું કે વી વોન્ટ ટુ ડીમિલિટરાઇઝ યુક્રેનનું રક્ષા આખું તંત્ર એને ખોરવી નાખ્યું. બીજું હિટલર વાળા જે નાઝીવાદ સાથે એમ કહે છે નાઝીફાઈ કે ડી નાઝીફાઈ કરવું છે. આ ઉદ્દેશો કરવા માટે કારણો છે, જે નાના નાના ટાર્ગેટ છે. શું છે? ડોનબાસ વિસ્તારમાં ડોન્સ્ટેક અને લુહાન્સ્કને આઝાદ કરાવવું, મિલિટરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર આખું ખતમ કરી નાખવું, કીવના સંસદ ઉપર કબજો કરી અને ત્યાંના પ્રમુખને બાનમાં લેવા, ન્યુટ્રલાઇઝ કરવા. મિલિટરીમાં ન્યુટ્રલાઇઝ કરવાનો અર્થ મૃત્યુ એમને કરવું ત્યાં સુધી થતો હોય છે અને સૈન્યમાં આવું બન્યું છે પહેલા. આટલા
ટાર્ગેટ્સ રશિયાના નથી. ઓકે. એ વધારે જો યુક્રેન જો કરવાની જો એમને લાલચ થાય તો એ જે આપે ભાગ પૂછ્યો એ કે યુક્રેને લોકોને ઇવન ભારતીય વિદ્યાર્થીઓનો હ્યુમન શિલ્ડ કે એક રક્ષા કવચ તરીકે ઉપયોગ કર્યો છે. તો યસ, ચોક્કસપણે યુક્રેને કર્યું જ છે. એને નહોતું કર્યું, આટલા મોડે સુધી રોકવાનું નહોતું. બિલકુલ. એક તરફ તમે સેન્કશનની માંગ કરો, પોતે પોતાના માટે બંકર બનાવો છો, તો અમારા વિદ્યાર્થીઓ માટે પણ એ ઈચ્છતા હતા કે આ પ્રેશરના કારણે પણ જો કઈ એમનો બચાવ થતો હોય અને એમના ભોગે પણ પોતાની સરકાર ઉપર થતા આક્રમણો પણ આને કહેવાય છે ધ્વનિ લડાઈની સાથે આ બધું જે નેગેટિવ ચોક્કસપણે આવતું હોય છે. અને એટલે એગ્રી કરશો તમે પણ ડિબેટમાં જે કોઈ પણ રક્ષા વિશેષજ્ઞ આવતા હશે એ હંમેશા એમ કહેશે કે યુદ્ધ અર્જુનને કહો ચડાવે ખૂબ સહેલું હોય છે. યુદ્ધ જ્યારે પરંતુ જ્યારે થાય છે ત્યારે ઘણી તબાહી થતી હોય છે અને વિશ્વ માટે ખતરનાક સાબિત થતું હોય છે. જયદેવજી, માફ કરશો આપને રોકું છું, પરંતુ આપણી પાસે સમયનો અભાવ છે. આખરે રશિયા અને યુક્રેન વચ્ચેનું જે કોકડું છે ગૂંચવાયેલું જોવા મળી રહ્યું છે. સ્થિતિ હવે કેટલી જલ્દી સામાન્ય બનશે અથવા તો આગળનો સમય હજુ પણ વધારે વણસેલી સ્થિતિવાળો આપણને જોવા મળશે, તેની પર હાલ આપણે ચર્ચા કરી રહ્યા હતા. બંને જે મહેમાનો અમારી સાથે જોડાયા હતા તેમનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.